ગમે તે પથ્થર પર નહીં, શાસ્ત્ર પ્રમાણે જે શુદ્ધ પાષાણ છે એમાંથી બનાવેલી પ્રતિમા છે ઉપાસ્ય છે. જેમ તિરુપતિ બાલાજી છે, શ્રીરંગજી છે, ગોવર્ધનોત્તરના શ્રીજી બાવા સ્વયં શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા, શ્રી દ્વારકાધીશ પ્રભુ છે, સ્વયં પ્રગટ થયેલા લીલાના સ્વરૂપો છે. મણિમય રત્નમાંથી બનાવેલું પ્રભુનું સ્વરૂપ છે એ ઉપાસ્ય છે. પણ આ ભાગવત એમાંનો કોઈ પ્રકાર નથી. એના માટે કયો તેને યંગ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. પ્રભુનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. પ્રત્યક્ષા વર્તતે હરિ. પ્રત્યક્ષ એટલે સાક્ષાત. જેમ ભગવત સ્વરૂપના 12 અંગ બતાવ્યા છે, દ્વાદશાંગો વૈ પુરુષ, એમ શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ એ પ્રભુના એક એક શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. એટલા માટે વાંગમય સ્વરૂપ છે. જો વાસ્તવમાં જો હકીકત કહું તો ભાગવતજીની કથાની અંદર કીર્તન છે, ભજન છે, ધૂન છે, નંદ મહોત્સવનો પ્રસંગ આવે, રૂકમણી વિવાહ આપણે કરીએ, આ બધું સમયોચિત લોકભોગ્ય છે. વાસ્તવમાં કથામાં એવું કંઈ કરવાની આવશ્યકતા નથી. પ્રાચીન સમયમાં એવી પદ્ધતિ નહીં હતી. જ્યારે વક્તા ભાગવતજીની કથા કરતા હોય તો એ શબ્દ દ્વારા પ્રભુની એક એક લીલાઓનો તાદ્રશ અનુભવ આપણને થવા લાગે. શબ્દથી આખી પ્રભુની લીલા પ્રગટ થઈ જાય, એ સામર્થ્ય ભાગવતજીમાં છે. આજકાલના લોકોને લીલા કે સ્વરૂપનું જ્ઞાન ન હોય, એ વચ્ચે વચ્ચે બગાસા ખાવા લાગે, ઝોલા ખાવા લાગે, એ વચ્ચે વચ્ચે કીર્તન ધૂન ગાઈએ તો પાછી આપણી ઊંઘ ઉડે, પાછી કથામાં આપણી પ્રવૃત્તિ થઈ જાય. એટલા માટે સમયને અનુરૂપ છે, સમયોચિત છે. અને નંદ મહોત્સવ હોય કે રૂકમણી વિવાહ હોય તો પ્રસંગો થાય તો આજકાલના યંગસ્ટર્સ બધા હોય, બીજી કઈ સમજ ના પડતી હોય, પણ એ બાને કમસે કમ પ્રભુની લીલામાં સાથે જોડાય, એ બાને કથામાં એની રુચિ થાય. એટલા માટે થોડી આધુનિક પદ્ધતિ આજકાલ હવે કથાની સાથે થઈ રહી છે. વાસ્તવમાં શબ્દથી જ પ્રભુની લીલાઓ પ્રગટ થવી જોઈએ. અને આપણે ઠાકોરજીની સન્મુખ જઈએ તો પ્રભુના દર્શન કઈ રીતે કરવા જોઈએ એ આખો પ્રકાર અહીંયા બતાવ્યો છે. ધ્યાનથી સાંભળજો. તમે ઘરે ઠાકોરજીની સેવા કરો કે કરવા જાઓ તો સીધે સીધા પ્રભુના મુખારવિંદના દર્શન ન થાય, એ અધિકાર આપણને નથી. એ તો કેવલ માધુર્ય ભાવ કે વાત્સલ્ય ભાવમાં જ પ્રાપ્ત થાય કે શક્ય ભાવમાં. આપણે તો દાસત્વ સ્વીકાર્યું છે. સૌથી પહેલા જઈએ તો પ્રભુના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. ચરણારવિંદના દર્શન કરી ધીરે ધીરે એક એક શ્રીના દર્શન કરતા કરતા છેલ્લે મુખારવિંદના દર્શન થાય. જો વૈષ્ણવ ધ્યાનથી સાંભળો, આપણે દરરોજ ઘરે ઠાકોરજીને રાજભોગ ધરતા પહેલા તુલસી દલ લઈ ગદ્ય મંત્ર બોલી પ્રભુને સમર્પિત કરીએ છીએ. આ ગદ્ય મંત્રનો પ્રકાર પણ આ જ રીતે છે કે અષ્ટાક્ષર સહિત આખો ગદ્ય મંત્ર બોલાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદ તરફ રહેવી જોઈએ, અને છેલ્લે પંચાક્ષર બોલાય ત્યારે દ્રષ્ટિ મુખારવિંદ તરફ થાય, અને પછી તુલસી દલ સમર્પિત થાય. સૌથી પહેલા ચરણારવિંદના દર્શન થાય, દાસ ભાવની પ્રાપ્તિ થાય, કેમ કે ભગવત ચરણારવિંદ એ ભક્તોનું આશ્રય સ્થાન છે. અને એટલા માટે તમે મર્યાદા માર્ગમાં કોઈ પણ દેવ કે દેવીની દ્રષ્ટિ જુઓ, સામે તરફ હોય છે. ત્યારે પુષ્ટિ માર્ગમાં ભગવત સ્વરૂપ કટાક્ષ નેત્ર ધારણ કરે છે. પ્રભુની દ્રષ્ટિ પોતાના ચરણારવિંદ તરફ છે. એનું કારણ શું કે પ્રભુના ચરણારવિંદ એ ભક્તોનું આશ્રય સ્થાન છે, અને પોતાના ચરણારવિંદના આશ્રય કરી રહેલા ભક્તો પર નિરંતર ઠાકોરજી દ્રષ્ટિ દ્વારા કૃપા વરસાવે છે. એટલા માટે તો ભક્તો હંમેશા પ્રભુના ચરણમાં રહેવાની કામના કરે છે. એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ પણ કેવી રીતે? ડાબો ચરણ
જમણો ચરણ અને પછી ડાબો ચરણ. શિક્ષાપત્રમાં પ્રકાર બતાવ્યો, પુષ્ટિ ભક્તિ સ્થિરી કૃત્વા મર્યાદાન ચ તદાશ્રિતામ. શ્રી મદન મોહનજીનું સ્વરૂપ તમે જુઓ. ડાબો ચરણ સ્થિર છે અને જમણો ચરણ આ રીતે આમ ઠાળો છે. ડાબો ચરણારવિંદ પુષ્ટિ ભક્તોનું આશ્રય સ્થાન છે અને જમણો ચરણારવિંદ મર્યાદા ભક્તોનું આશ્રય સ્થાન છે. પુષ્ટિ ભક્તિનો સ્પર્શ કરી એ પુષ્ટિ ભક્તિ મર્યાદા સુધી પહોંચે અને મર્યાદા જીવો પુષ્ટિમાં આવે એ માટે ડાબો જમણો ને ડાબો એ રીતે ચરણનો સ્પર્શ કરી આપણે નેત્ર પર લગાડી દઈએ છીએ. તો સૌથી પહેલો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, શ્રીજી બાવાનું વામ એટલે ડાબુ ચરણારવિંદ. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ઠાકોરજીનું જમણો બાહુ દક્ષિણ ભુજા. ચોથો સ્કંદ વિસર્ગ લીલા, પ્રભુની ડાબી ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા સ્થિતિ, શ્રીજી બાવાનું જમણું સાથળ દક્ષિણ જંગા. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા પુષ્ટિ લીલા, ડાબુ સાથળ પ્રભુનું વામ જંગા. સાતમો સ્કંદ ઉતે લીલા, દક્ષિણ શ્રીય જમણો શ્રીય જે મુઠ્ઠી વાળી કટી પર ધારણ કર્યો છે ઠાકોરજીએ એ શ્રીયસનું સ્વરૂપ છે. આઠમો સ્કંદ મન્વંતર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, શ્રીજી બાવાનું વામ સ્તન. દસમો સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, શ્રીજી બાવાનું મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રેય સોચો કરી શ્રીજી બાવા પોતાના ભક્તોને ચરણારવિંદનો આશ્રય કરવા બોલાવી રહ્યા છે. વામ શ્રેયસનું સ્વરૂપ. જગતના કોઈ પણ દેવ દેવીની પ્રતિમાને તમે જો, ચાહે પ્રભુનો ઠાળો વિગ્રહ હોય, બિરાજેલો હોય કે પોડેલો હોય, અનંત શયનમ પદ્મનાભજી શેષ શૈયા પર પ્રભુ પોડ્યા છે આ રીતે, પણ મસ્તકનું સ્થાન સૌથી ઉપર છે. એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ જગતમાં એવું છે કે મસ્તકથી ઉપર પ્રભુનો શ્રીયસ્ત છે. જો આ રીતે શ્રીયસ્ત છે. પોતાના લીલાના વિખૂટા પડેલા જીવોને પ્રભુ પોતાની નજીક બોલાવી રહ્યા છે. હે જીવ, સંસારમાં બહુ ભટક્યો, લૌકિકમાં બહુ રખડ્યો, હવે તું મારી શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. આ રીતે છે, તું મારા શરણમાં આવીશ, હું તને સીધો મારા નિત્ય લીલા ધામમાં પહોંચાડીશ. હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વ્યક્તિ દૂર ઉભો હોય એને નજીક બોલાવીએ ઈશારાથી, તો આપણે આમ આ રીતે બોલાવીએ કે આમ કઈ રીતે બોલાવીએ? હા, તમને પૂછું કઈ રીતે બોલાવીએ? આમ બોલાવીએ? શ્રીજી બાવાનો વામ ડાબો શ્રેયસ આ રીતે ઊંચો છે. એનું કારણ સંકેત કરે છે, જો તું સીધે સીધો મારા શરણમાં આવીશ તો આ જગતમાં કરોડો જીવો ભટકી રહ્યા છે, કઈ રીતે તને ઓળખીશ કે તું મારી લીલાનો જીવ છે? મારા શરણમાં આવતા પહેલા તો શ્રી વલ્લભના શરણમાં જા. શ્રી વલ્લભ એ સ્વામીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. ગોડ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. અને સ્વામીજીનું સ્થાન ડાબી બાજુ છે, વામાંગ કહેવાય. શ્રી વલ્લભના દ્વારા તને બ્રહ્મ સંબંધ થશે અને મારા શરણમાં તું આવીશ તો મારો ને તારો નિત્ય લીલાનો જૂનો પરિચય છે. મારા ચરણમાં તને આશ્રય મળશે. એવું શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. અને જો ભાગવતજીમાં નવધા ભક્તિનું નિરૂપણ છે. શ્રીજી બાવાના સ્વરૂપમાં બધાનું દર્શન આપણને થાય. શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગોડા પ્રગટા અપી કુત્રચિત. આ ભાગવતજીમાં જેટલી પણ લીલાઓ છે, જેટલા અવતાર છે, કોના છે? કૃષ્ણના. અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા.
કૃષ્ણ એ અવતારી છે અને બીજા બધા એમણે ધરેલા અવતારો છે. કૃષ્ણ એ અંશી છે, બીજા બધા એના અંશ છે. આગળ વિસ્તારથી સમજશું. જુદા જુદા રૂપ અને નામ ધારણ કરીને કૃષ્ણએ જે પોતાના અવતારો કે લીલાઓ પ્રગટ કર્યા છે એ ભાગવતજીમાં તો ગૂઢ રૂપે બિરાજે છે, પણ કોઈ એક સ્થાન છે જ્યાં પ્રગટ આ લીલાઓનું દર્શન થાય. એ સ્થાન કયું? શ્રીજી બાવાનું સ્વરૂપ. તમે શ્રીનાથજીનું ચિત્ર જુઓ, એમાં જેટલા પણ ચિહ્નો છે 10 સ્કંદની લીલાઓ સાથે એ ચિત્રની સંગતિ મળે છે. અને આ ચિહ્નોમાં નવધા ભક્તિ રહેલી છે. સૌથી પહેલી શ્રવણ ભક્તિ, તો મસ્તકના ઉપર પોપટનું શુકનું ચિહ્ન છે. સુખદેવજી કથાના ગાયક છે. કીર્તન ભક્તિના મુખ્ય છે. પીઠિકામાં 2 મુનિનું ચિહ્ન છે. મુનિઓ નિત્ય પ્રભુનું સ્મરણ કરે છે, સ્મરણ ભક્તિનું પ્રતિપાદન કરે છે. મેષ છે, ઘેટું છે. પાદ સેવન ભક્તિનું સૂચક છે. મયુર નિષ્કામ જીવ છે, એનું પીછું ઠાકોરજી મસ્તક પર ધારણ કરે છે. એ અર્ચન ભક્તિનું પ્રતિપાદન કરે છે. નાગ છે, સર્પ હંમેશા સરકતો સૂતો ચાલે, જેમ આપણે પ્રભુને દંડવત કરીએ એમ વંદન ભક્તિનું સૂચક છે. એક મુનિનું ચિહ્ન છે, દાસ્ય ભક્તિનું પ્રતિપાદન કરે છે. શ્રીજી બાવાની પીઠિકામાં સિંહ છે. નરસિંહ 7મા સ્કંદમાં નરસિંહ અવતાર છે. સખ્ય ભક્તિનું નિરૂપણ કરે છે. અને ગાય એ આત્મનિવેદન ભક્તિનું સૂચન કરે છે. નવધા ભક્તિ શ્રીજી બાવાના સિંહમાં બિરાજે છે. અને શ્રીનાથજીનું સ્વરૂપ તમે જુઓ કે પુષ્ટિ માર્ગમાં જેટલા મુખ્ય નિધિ સ્વરૂપ છે એ બધાનું ચિહ્ન શ્રીજી બાવાના સિંહમાં બિરાજે છે. જો ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી, આખું મૂળ નામ છે શ્રી ગોવર્ધનોદ્ધરણ. ધ્યાનથી સાંભળો. શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીના હુલામણા નામથી બોલાવતા. આપણે લોકો બધા ક્યાં, આપણે શું કહીએ, કોઈ પૂછે ક્યાં જાઓ છો? શ્રીજીના દર્શન કરવા. અન્ય સંપ્રદાય વાળા પણ શ્રીજી શબ્દનો પ્રયોગ કરે છે. આજકાલ ફેશન છે, આખું જય શ્રી કૃષ્ણ બોલવાનો કંટાળો હોય, લખે જયસ કે. બધામાં શોર્ટકટ જોઈએ આપણને. આગળનું જનરેશન ખાલી શ્રી કહીને બોલાવશે. શ્રીનાથજી આખો શબ્દ કેવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી અને બીજા 7 નિધિ સ્વરૂપ. શ્રીજી બાબા જે ચીબુક ધારણ કરે છે ને, એ શ્રી નવનીત પ્રિયાજી કે શ્રી બાલકૃષ્ણલાલનો એમાં દર્શન થાય. બાલ લીલાનો ચીબુકનો ભાવ શું? નાનું બાળક હોય અને બાળકના મોઢામાંથી લાળ નીકળતી હોય, એ દાઢી પાસે એકઠી થાય તો આમ હીરાની જેમ ચમકે. એ બાલ લીલાના ભાવથી પ્રભુ ચીબુક ધારણ કરે છે. જે શ્રી નવનીત પ્રિયાજી કે શ્રી બાલકૃષ્ણલાલજીનું દર્શન એમાં થાય. પછી પ્રથમ નિધિ કોણ? શ્રી મથુરેશજી કોટામાં બિરાજે છે. મથુરાધીશજીની પીઠિકા કેવી છે? ગોળ. તો શ્રીનાથજી બાવાની કંદરાની ભીતરની પીઠિકા ગોળ છે. બીજા નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી. ઘરે જઈને બધા ધ્યાન ના આવતું હોય ને તો ચિત્રના દર્શન ચોક્કસ કરજો, સ્મરણ થશે. શ્રી વિઠ્ઠલનાથજીના બંને શ્રીહસ્ત કટી પર છે. ભક્તના સર્વાત્મ ભાવની પરીક્ષા લઈ રહ્યા છે તો શ્રીજી બાવાનો જમણો શ્રીહસ્ત કટી પર છે. 5મા નિધિ સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી કામવનમાં બિરાજે છે. પ્રભુનું મુખ ચંદ્ર. રાસના સમયે જે શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પ્રગટ થયું, સાક્ષાત મન્મથ મન્મથ, એમ શ્રીજી બાવાનું મુખારવિંદ પર કોટી કંદર્પ લાવણ્યયુક્ત. અને એ મુખારવિંદના દર્શન આપણે જ્યારે કરીએ, વિરેનભાઈ, જીવો ગાય છે ને કે એક વાર જેને શ્રીનાથજીનું વદન કમલ જોયું, કોટી કલ્પનું મલિન થયેલું મન એક પલકમાં ધોયું.